હેલો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે નવો પ્રશ્ન શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 માંગમાં. આની પહેલાંના લેક્ચરમાં આપણે છે એ માંગને કહેવાય કે ક્વેશ્ચન છે આપણે સ્વાધ્યાયમાં જે ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન છે એમાં માંગનો અર્થ અને તેને અસર કરતા પરિબળોનો ક્વેશ્ચન આપણે પૂર્ણ કરેલ. એ પ્રશ્ન બાદ આપણે આજે પ્રશ્ન શરૂ કરવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 3 જે સેકન્ડ આપણા માટે ક્વેશ્ચન નંબર 2 થશે. બીજો પ્રશ્ન શરૂ કરીએ છીએ કે માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. તો માંગનો નિયમ છે આપણે એને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવવાનો છે. આ પ્રશ્ન છે આપણા માટે 3 અથવા 2 માર્ક્સમાં પણ પૂછી શકાય એવો છે અને વિગતવાર પ્રશ્ન પૂછવામાં આવે તો 5 માર્ક્સમાં પણ પૂછી શકાય. મોટાભાગે 3 માર્ક્સમાં આ ક્વેશ્ચનની છે એ ગણના થતી હોય છે, એટલે માર્ક્સની દ્રષ્ટિએ જોઈએ આપણે તો 3 માર્ક્સ છે એના માટે કમ્ફર્ટેબલ રહે છે અને સારી રીતના પ્રશ્ન છે એ સમજવાનો એમાં આવડી જાય એવો ક્વેશ્ચન છે આપણા માટે. બરાબર મિત્રો, તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ, ક્વેશ્ચનમાં આગળ જઈએ. ક્વેશ્ચનમાં જોઈએ તો આપણે છે એ લાસ્ટ ક્વેશ્ચન જોયા બાદ માંગનો નિયમ જે છે એ આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ. તો માંગનો નિયમ તેને આપણે સમજીએ તે પહેલાં થોડીક વાત કરી લઈએ કે માંગ છે એ શું હતી. તો કે કોઈ પણ અર્થ આપણે જોયો છે અને પહેલાંના લેક્ચરમાં, હજી પણ આપણે ખ્યાલ ન હોય તો આપ જે અગાઉનો લેક્ચર છે એ જોઈ શકો છો અને માંગનો અર્થ છે એ જાણી શકો છો, કારણ કે એના ઉપરથી જે બધી વસ્તુ હવે આપણે આગળ સમજવાની રહેશે મિત્રો. તો માંગનો અર્થ છે આપણે ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ છે વસ્તુ માટે ચોક્કસ સમયને કોઈ પણ કિંમતે વસ્તુ ખરીદવા માટે તૈયાર હોય અને કહેવાય કે ગ્રાહક છે વસ્તુ ખરીદવા માટે રેડી હોય છે, તો એ માટે જે પરિસ્થિતિ ઊભી થાય છે, ઈચ્છા શક્તિ અને તૈયારીની પણ જો રજા દર્શાવવામાં આવે તો તે સમયની પરિસ્થિતિને આપણે કહી શકીએ છીએ માંગ. બરાબર છે, તો આપણે આ વસ્તુ જોયેલી હતી. તો હવે આપણે જે છે એ આપણે માંગના નિયમ તરફ જઈએ છીએ. તેનો આપણે સૌપ્રથમ છે માંગનો નિયમ અથવા કહી શકાય માંગના નિયમનો અર્થ તે આપણે સમજવાનો છે મિત્રો. તો સૌપ્રથમ આપણે પહેલાં એનો અર્થ સમજી લઈએ. તો અર્થ છે એ આપણા માટે છે એ ખાસ મહત્ત્વ ધરાવે છે. તો માંગનો નિયમ છે એ શું છે એ આપણે પહેલાં એને સમજી લઈએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો માંગનો નિયમનો અર્થ પૂછવામાં આવે તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો જે સંબંધ છે તેની સમજૂતી આપતો નિયમ છે તેને માંગનો નિયમ કહેવામાં આવે છે. તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે જે સંબંધ હોય છે, એટલે કે કિંમતના કારણે માંગમાં જે ફેરફાર થાય ને કિંમતના કારણે માંગમાં વધારો ઘટાડો થતો હોય અથવા જે પણ પ્રકારની પરિસ્થિતિના કારણે માંગમાં જે વધઘટ થતી હોય છે એ વચ્ચે જે સંબંધ છે એ સંબંધને આપણે સમજૂતી આપવા માટેની એક બાબત છે જેને આપણે કહીએ છીએ માંગનો નિયમ. એટલે કે માંગનો નિયમ છે એ અમુક બાબતો પર આધાર રાખે છે, જેમાં કિંમત પણ મહત્ત્વની છે. જે સૌપ્રથમ અસર કરનારું પરિબળ પણ કહી શકાય. આપણે માંગને અસર કરતા પરિબળોમાં પહેલો પ્રકાર જોયો તો વસ્તુની કિંમત, અને અન્ય પરિબળોમાં વસ્તુની કિંમત સિવાયના પરિબળો હતા એ સેકન્ડ પોઈન્ટ હતા. તો આપણા માટે છે એ આ પોઈન્ટ અતિ મહત્ત્વનો છે. તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો જે સંબંધ છે તેની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ કહેવામાં આવે છે અથવા તરીકે ઓળખવામાં આવે છે. હવે જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ એક કારણ છે અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ એક અસર છે. તો અહીંયા જે આપણે સેન્ટેન્સ કહે છે એક વાક્ય માટે ખાસ મહત્ત્વનું છે 1 માર્ક્સ માટે. આખો ક્વેશ્ચન તો 3 અને 2 માર્ક્સ માટે આપણા માટે મોસ્ટ આઈમ્પી છે જ, પણ સાથે સાથે આપણે એક વાક્યના MCQની પણ જોતા જશું. તો આપણને નોટ કરવી હોય તો નોટ કરી શકો છો કે જેમાં વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય ને એ એક કારણ કહેવામાં આવે છે. કારણ કે કારણ શું છે તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના કારણે માંગ વધઘટ થાય છે, એટલે એને એક રીઝન તરીકે લેવામાં આવે છે. જ્યારે વસ્તુની માંગમાં જે થતો ફેરફાર છે ને એ એક અસર છે. એટલે કે રીઝન શું છે તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થયો, વધઘટ થઈ, અને એની અસર શું થાય છે તો કે વસ્તુની માંગમાં થતો ફેરફાર એની અસર અથવાનું પરિણામ અથવાનું કિંમતમાં થતો ફેરફારના કારણે થતું રિઝલ્ટ છે. તો અહીંયા વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે અને વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ છે. MCQ માટે ખાસ IMP ક્વેશ્ચન કહી શકાય આ વસ્તુ. તો આટલી વસ્તુ જોયા બાદ આગળ વધીએ. ત્યારબાદ છે એ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ છે એ છે આ નિયમને રજૂ કરનાર વ્યક્તિ હતો.
એ નિયમની રજૂઆત કરી હતી. આ નિયમને સમજાવવા માટે એને ઘણી પણ બાબતની ચર્ચા કરીને વાત પણ કરી છે. એમાં પણ કહેવામાં આવે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે, અહીંથી આપણે સર્ટ કરીએ તો જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, અને જ્યારે વસ્તુની કિંમત વધતી હોય ત્યારે માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ કહે છે તો કે વ્યસ્ત સંબંધ છે. અહીંયા પણ આપણે 1 માર્કનો ક્વેશ્ચન છે એ ગણીને ધ્યાન લેશું. તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ છે એ માંગના નિયમ માટેની વધારે વિગતવાર ચર્ચા કરતાં આપણે કહે છે કે અન્ય પરિબળો યથાવત હોય તો અન્ય પરિબળો એટલે કયા પરિબળો કે આપણે ઉપર જોઈ ગયા છીએ માંગને અસર કરતા પરિબળો. અન્ય પરિબળોમાં જે આપણે યાદીમાં જોઈએ તો યાદીમાં આપણે વધુ ખ્યાલ આવે કે માંગને નહીં પણ વસ્તુની કિંમતને જે અસર કરતા પરિબળો હતા એમાં આપણે અન્ય પરિબળોની વાત કરી કે અન્ય પરિબળો સ્થિર, એટલે આ બધા પરિબળો કેવા હશે? સ્થિર ધારી લેવામાં આવે. જો સ્થિર ધારી લેવામાં આવે તો એના કારણે જે ફેરફાર થાય, ધારો કે આ સ્થિર હોય તો ઓટોમેટિક છે એ ફેરફાર શું થતી હશે? કિંમતમાં. એનો મતલબ એવો થયો તો કિંમતમાં ફેરફાર થાય છે, અન્ય પરિબળોમાં કંઈ ફેરફાર થતો નથી. તો આપણા માટે ખાસ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ વસ્તુને આપણે સમજીએ એટલે એના ઉપરથી આપણને પણ ખ્યાલ આવશે કે અન્ય પરિબળો સ્થિર હોય એટલે કે અન્ય પરિબળો જો સ્થિર રહે તો વસ્તુની કિંમત વધતા માંગનું વિસ્તરણ એટલે કે વધારો થાય છે. અહીંયા વ્યસ્ત સંબંધ કરવાનો, કિંમત વધે તો માંગ છે એ ઘટે એટલે કે સંકોચન, અને વસ્તુની કિંમત ઘટે તો માંગમાં વધારો એટલે કે વિસ્તરણ થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે એક વ્યસ્ત સંબંધ છે. ખાસ યાદ રાખવાનું, કિંમત અને જે માંગ છે એની વચ્ચે હંમેશા વ્યસ્ત સંબંધ જ જોવા મળે છે. બરાબર છે. તો આ છે એ આપણે પ્રોફેસર આલ્ફ્રેડનો માંગનો નિયમ છે એ અહીંયા આવી રીતના દર્શાવવામાં આવ્યો છે, જે ખૂબ જ સરળ રીતના સમજાવેલ છે. તો માંગનો નિયમ સાદો અર્થ અને માંગના નિયમનો પ્રોફેસર આલ્ફ્રેડનો અર્થ છે એ આ બંને અર્થ છે આપણા માટે 2 માર્ક્સમાં છે એ પૂછી શકાય તેવા ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણો જે ક્વેશ્ચન છે માંગનો નિયમ, તેના નિયમની સમજૂતી, આકૃતિ અને તેનું વિશ્લેષણ સમજાવવાનું છે. તો માંગનો નિયમ લઈએ આપણે એટલે આપણે છે કિંમત છે એ જો વધઘટ થતી હોય તો આપણે શું ધારી લેવું પડે કે બાકીની અન્ય જે વસ્તુઓ છે અથવા કે અન્ય જે પરિબળો છે જે આપણે અર્થમાં જ કીધું કે અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે છે, તો એને આપણે ધારી લેવા પડે. તો આપણે એને ધારી લઈએ છીએ એટલા માટે આપણે એને યાદીમાં પણ લખવા પડે, કારણ કે આપણે માંગને અસર કરતા પરિબળો છે એ આપણે ખ્યાલ છે, એ જ વસ્તુને આપણે સ્થિર ધારી લેવાના છે. તો અહીંયા વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ દર્શાવતો હતો તે નિયમની કેટલીક ધારણાઓ રચવામાં આવી છે, જે નિયમમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે. આને ધારણાઓ નીચે મુજબ તરીકે રજૂ કરી શકાય છે. તો નીચે મુજબ છે. તો આપણે જે ધારણાઓ લઈએ છીએ એ ધારણાઓમાં અન્ય પરિબળો એટલે કે કિંમત સિવાયના પરિબળો છે એ દરેક પોઈન્ટને આપણે સ્થિર ધારવાના છે, કારણ કે કિંમતમાં ફેરફાર થશે, આ પરિબળો તો આપણા માટે યથાવત રહેવાના છે. તો ધારી લઈએ. એમાં પહેલો પોઈન્ટ હતો ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી. તો અહીંયા આપણે ખાલી એટલું જ એડ કરશું, સ્થિર રહે છે એટલે એ જ પોઈન્ટ આપણો બની જશે. પછી ગ્રાહકોની આવક, તો પાછળ એડ કરશું આપણે સ્થિર છે. અવેજી અને પૂરક સંબંધિત વસ્તુમાં પોઈન્ટ સીધા પેટા પોઈન્ટ લખી નાખ્યા છે. અહીંયા પણ લખશું એક્સ્ટ્રા આપણે વસ્તુની કિંમત સ્થિર રહે છે. ભવિષ્યની કિંમતો અંગેનો અનુમાનો કરવામાં આવતા નથી અથવા ફેરફાર થતું નથી, એ રીતના પણ લખી શકો. અને વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. તો આ બધી વસ્તુને સ્થિર ધારી લેવામાં આવે છે અને એ પ્રમાણે છે આગળ વધવામાં આવે છે, કારણ કે આ પરિબળો સ્થિર હશે તો જ કિંમત વધશે અથવા ઘટશે, એ જ વસ્તુ આપણે દર્શાવવાની છે. બરાબર છે. તો આ વસ્તુ છે એ ખાસ આપણા માટે મહત્ત્વની છે. હવે માંગના નિયમની જે સમજૂતી છે એને આપણે સમજીએ. તો સૌપ્રથમ અર્થ, ધારણાઓ અને માંગના નિયમની સમજૂતી. તો હવે માંગનો નિયમ શું છે? તો માંગનો નિયમ છે એની સમજૂતી માટે આપણા માટે ટોટલ 3 વસ્તુઓ છે મહત્ત્વની છે. એક તો માંગના નિયમની સમજૂતી, બરાબર. એના પછી આવશે માંગની અનુસૂચિ, એટલે આપણે જે માંગનો નિયમ છે એને તો આપણે સમજી ગયા, પણ હવે માંગના નિયમ માટે અનુસૂચિ એટલે કે ઉદાહરણ આવશે, એના પરથી આકૃતિ આવશે અને એના ઉપરથી આપણે વિશ્લેષણ લખશું. તો માંગના નિયમની સમજૂતી છે એ માંગની અનુસૂચિ, આકૃતિ અને કહેવાય વિશ્લેષણ, આ 3 પર આધારિત છે એવું કહેવામાં આવે છે. એટલે અનુસૂચિનો મતલબ થશે ઉદાહરણ, અને આકૃતિનો મતલબ તો આપણે ખ્યાલ છે કે ગ્રાફમાં કે આપણે આલેખમાં દોરીએ છીએ તે આકૃતિ ઈ, અને તેના ઉપરથી જે આપણે પોઈન્ટ લખીએ તેને આપણે કહી શકશું વિશ્લેષણ. તો એ માંગના નિયમની અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ છે એ માંગના નિયમની સમજૂતી તરીકે આપણે લેવામાં આવશે. એટલે ખાસ આ પ્રશ્ન યાદ રાખજો કે માંગના નિયમનો અર્થ, તેમની સમજૂતી
અનુસૂચિ આકૃતિને વિશ્લેષણ કરીને પ્રશ્ન પૂછે તો આખે આખો પ્રશ્ન છે આપણે 5 માર્ક્સમાં પણ પૂછી શકાય, અને ધારો કે તમને ખાલી અનુસૂચિ આકૃતિને વિશ્લેષણ પૂછે તો તમને 3 માર્ક્સમાં પૂછવામાં આવતો હોય છે. તો અહીંયા આપણા માટે આ રીતના એનું માળખું રહેશે. તો માંગની સૌપ્રથમ આપણે અનુસૂચિને જોઈએ. પહેલાં માંગની જે અનુસૂચિ છે એને આપણે જોઈએ તો આપણા માટે જે વસ્તુ છે એ વસ્તુને ખ્યાલ જોઈએ. તો કે અનુસૂચિમાં શું છે, કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવાની શું કરતો હોય છે, તો કે તૈયારી કરે છે. તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહે છે. અહીં કહે છે કોઈ એક ગ્રાહક છે એ કોઈ એક ચોક્કસ સમય માટે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવાની તૈયારી કરે છે. તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહે છે. હવે કાલ્પનિક અનુસૂચિ દ્વારા આ બાબતને આપણે સમજી શકાય છે, બરાબર છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ કાંઈ પણ વસ્તુ ખરીદવા માટે તૈયાર થતો હોય તો ખરીદી માટે તૈયાર થાય તો એના માટેની જે યાદી છે તે યાદી છે આપણા માટે શું હશે, તો કે એક પ્રકારની કહી શકાય કે કાલ્પનિક બાબતો કહેવામાં આવે છે. તો કાલ્પનિક બાબત ઉપરથી આપણે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણા માટે છે એક પ્રકારની અનુસૂચિ તરીકે ઓળખવામાં આવશે. તો અનુસૂચિનો મતલબ થશે એક પ્રકારની કાલ્પનિક યાદી, બરાબર છે. તો આપણા માટે છે એ કાલ્પનિક યાદી આ રીતના છે અહીંયા દર્શાવવામાં આવે છે, અને એની ઉપરથી આપણે છે એ આપણે આકૃતિ અને વિશ્લેષણ કહેવાય કે સમજવાનું રહેશે. તો આટલી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ, એટલે અનુસૂચિને આપણે ઉદાહરણ પણ કહી શકશું. તો ઉદાહરણ આપણે સમજીએ સૌપ્રથમ. તો ઉદાહરણ માટે જે આપણે છે કાલ્પનિક ઉદાહરણ આપેલું છે, તો આ ઉદાહરણ છે આપણે ખાસ એના પહેલાં સમજીએ. આની જગ્યાએ તમે કોઈ પણ કિંમત લખી શકો છો. આપણા માટે અહીંયા છે એક વસ્તુ છે જેની આપણે દૂધ તરીકે એકમ છે તેની વાત કરીને એક્ઝામ્પલ લીધું છે કે દૂધની કિંમત અને દૂધની માંગ, જેને આપણે લીટરમાં લઈએ છીએ ને કિંમત છે રૂપિયામાં લઈએ છીએ. તો આ બે વસ્તુની વાત આપણે કરવામાં આવી છે. દૂધની કિંમત છે ત્યારે 50 રૂપિયા હતી લીટરની, ત્યારે છે 1 લીટર દૂધ આવતું હતું. ત્યારબાદ દૂધની કિંમત છે ઘટીને 40 રૂપિયા થઈ તો 2 લીટર દૂધ ખરીદી શકાય એમ છે. દૂધની કહેવાય કે માંગ છે એક કિંમત છે 30 રૂપિયા, ત્યારે એની માંગ છે વધીને 3 લીટર થાય છે. જ્યારે એની કિંમત 20 રૂપિયા થાય છે પ્રતિ લીટર, ત્યારે એની માંગ વધીને 4 લીટર થાય છે. અને 10 રૂપિયા કિંમત થાય ત્યારે વધીને માંગ 5 રૂપિયા પ્રતિ લીટર તરીકે થાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલમાં કિંમત પ્રમાણે જે કહેવાય તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ તરીકે દર્શાવવામાં ખાસ આવ્યું છે. જે આપણે ઉપર નોંધ જોઈ કે વ્યસ્ત સંબંધ તરીકે એને લેવામાં આવે છે. જે આ વ્યસ્ત સંબંધમાં આપણે ખાસ જોયું કે વ્યસ્ત સંબંધ તરીકે દર્શાવવામાં આવે છે, એ જ બાબત છે અહીંયા આપણા માટે ધ્યાનમાં લેવાની છે, બરાબર છે. તો એ બાબતને ધ્યાનમાં લઈને આગળ વધીએ તો વ્યસ્ત સંબંધ ખાસ જોવા મળશે. એટલા માટે ખાસ છે કાલ્પનિક આકૃતિ છે, એટલા માટે આપણે એને વ્યવસ્થિત છે કોઈ પણ રીતના આપણી રીતના રજૂ કરી શકીએ છીએ, પણ ખાસ સમજવા માટે સરળ ઉદાહરણ લઈએ તો આપણે વધુ ખ્યાલ આવે ને આપણે સરળતાથી સમજી શકીએ. અહીંયા આપણે કિંમત જોઈએ તો ધીમે ધીમે છે કિંમત ઘટતી જાય છે, અને એની સામે તમે જુઓ તો એની માંગ છે એ વધતી જાય છે. તો આની પરથી આપણે ખ્યાલ આવે કે અહીંયા છે આપણા માટે વ્યસ્ત સંબંધ જોવા મળે છે કિંમત અને માંગ વચ્ચે. તો આ છે એ ખૂબ જ અતિ મહત્ત્વનો અને ખૂબ જ જરૂરી કહી શકાય એવા પ્રકારનો ફેરફાર છે. હવે તેની ઉપરથી આપણે છે એ આકૃતિ કોષ્ટકો પરથી સમજવાની છે. તો કોષ્ટકો પરથી આકૃતિ સમજવા માટે સૌપ્રથમ આપણે છે એક્સ અક્ષ કહી શકાય, અને જે આપણા માટે વાય અક્ષ છે એ બેને આપણે દોરવાની થતી હોય છે. તો આપણે ખ્યાલ છે કે એક્સ અક્ષ છે એ આડી ધરી પર હોય છે અને વાય અક્ષ છે એ આપણે ઊભી ધરી પર હોય છે. આ આકૃતિ આપણે રફ બુકમાં કે એમાં જ દોરતા હોઈએ છીએ, કારણ કે ગ્રાફ પેપરમાં આપણે 12મા ધોરણમાં દોરતા હોઈએ છીએ. શીખવા માટે આપણે ગ્રાફ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો, પણ અત્યારે સમજવા માટે ફક્ત આપણે આકૃતિની રફ બુકમાં વર્ક કરશું તો પણ ચાલશે. રફ બુકની અંદર આપણે આડી લાઇનિંગ હોય છે તેને અમે એક્સ ધારી લ્યો, અને ઊભી લીટી માટે તમારે ઊભો લીટો કરીને એક આડી લાઇન પ્રમાણે તમે છે એ પ્રમાણે અંતર પણ લઈ શકો છો. તો અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ હંમેશા ખાસ યાદ રાખવાનું, આડી ધરી પર એક્સ અક્ષ આવશે અને ઊભી ધરી પર વાય અક્ષ આવશે, બરાબર છે મિત્રો. તો ખાસ યાદ રાખવાનું કે હંમેશા કોષ્ટકનું જે પહેલું ખાનું હોય છે એ હંમેશા છે એ આપણા માટે વાય અક્ષ ઉપર એટલે કે ઊભા ખાનામાં હોય છે, અને બીજું ખાનું જે હોય છે હંમેશા આડા ખાના એટલે કે આડી ધરી ઉપર હોય છે. તો અહીંયા આપણે છે એ વસ્તુ દર્શાવીએ છીએ. ત્યારબાદ આપણે કહીએ તો જે વસ્તુ છે એને આપણે વધુ ડીપમાં વિગતવાર સમજીએ. હવે નીચે આપણે એક્સ ધરી ધારીએ છીએ તો એના માટે આપણે સ્કેલ માપ લઈને 1, 2, 3, 4 અને 5 અને 6 એમ
1 થી 5 સંખ્યા છે તો 1 સેન્ટીમીટરનું માપ લઈને કે એ પ્રમાણે 1.5 સેન્ટીમીટર માપ લઈને આપણે સ્કેલની મદદથી ટીક માર્ક કરીને આપણે નંબર આપી શકીએ છીએ. એ આપણા માટે છે દૂધની માંગ લીટરમાં. તો આપણે નીચે પણ દર્શાવીએ છીએ, આ દર્શાવવું જરૂરી છે. તેના પણ માર્ક્સ પરીક્ષામાં હોય છે. ત્યારબાદ અહીંયા જોઈએ આપણે 10, 20, 30, 40 ને 50 બધાની વચ્ચે 10, 10નું અંતર આપેલું છે. તો આપણે આડી લીટી પ્રમાણે રફબુકમાં તો આડી લીટી હોય છે, તે લાઇનિંગ પ્રમાણે આપણે અહીં જોઈએ તો 10, 10 એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 50 ને 60, 60 સુધી લઈએ તો પણ ચાલશે ને 50 સુધી લેશો અંતર તો પણ ચાલશે. અહીં આપણે 1 સેન્ટીમીટરનું માપ પછી 10 દૂધની કિંમત રાખેલ છે. તો સાઈડમાં પણ આપણે લખશું 10 રૂપિયા દૂધની કિંમત. આ માહિતી માટે આપણે જે લીટી બતાવીએ છીએ, વિગત બતાવીએ છીએ, તમે તમારી રીતના પણ ફેરફાર કરી શકો છો. જરૂરી નથી કે 10નું જ અંતર રાખવું, 5, 5નું રાખો તો 0, 5, 5 થી પછી 10, 10 થી પછી 15, પછી 20 એ પ્રમાણે પણ બતાવો તો 5, 5 પ્રમાણે છે ડિસ્ટન્સ વધી જશે અને વિગત છે પણ આલેખમાં વધુ વિસ્તારમાં દેખાશે. તો એ રીતે પણ બતાવી શકો છો, એ તમારા ઉપર છે. હવે આપણે જોવાનું છે વિગત પ્રમાણે જોઈએ તો હવે આપણે વિગત પ્રમાણે બતાવવા જઈએ તો વિગત પ્રમાણે આપણે દર્શાવવાનું થાય છે એ વસ્તુ બતાવીએ પહેલાં. તો કે 50 રૂપિયા જ્યારે કિંમત હોય છે ત્યારે એની માંગ 1 જોવા મળે છે. તો 50 રૂપિયા હોય છે ત્યારે એની સામે 1 છે. તો ન્યાયના ભાગમાં આપણે એક ડોટની પેન્સિલની મદદથી ડોટ ડ્રો કરશું. એની એક્ઝેક્ટ સામે ફૂટપટ્ટી રાખીને લીટી કરવા નથી થતી, પણ આ રીતના છે આપણે અંદાજિત છે બેની સામેના ભાગમાં થાય એ રીતના આપણે છે એક ડોટ કરવાના છીએ. અહીંયા આપણે ફક્ત ખાલી કહી શકાય કે આપણે ખાલી ડોટનો જ ઉપયોગ કરશું, બીજું આપણે લાઇનિંગ કે એવું કંઈ કરવાનું થતું નથી. પણ આ તમને સમજવા માટે છે હું લાઇનિંગ દોરું છું, બરાબર છે. ત્યારબાદ 40 છે એ 2 એકમ થાય છે. તો 40ની સામે તમે જુઓ તો તમને 2 એટલે આપણે કરવાનું થશે અહીંયા એક બિંદુ. 30ની સામે 3, તો 30ની સામે તમે જુઓ તો અહીંયા આપણે કરવાનું થશે 3, ત્યાં બિંદુ કરવાનું થશે કાટખૂણે. 20 થશે 4, તો ત્યાં પણ આપણે કરવાનું થશે અહીંયા આપણે એક બિંદુ. 10 5, તો 10 થશે અહીંયા કરવાનું બિંદુ 5. હવે આ જે આપણે બિંદુ કરીએ છીએ તે બિંદુને આપણે આવી રીતના પેન્સિલથી ડ્રો કરવાના છે. એને આપણે એક બીજી કાંઈ પણ લાઇનિંગ કે કરવાની થતી નથી, બીજી કાંઈ પણ તમે બતાવી શકશો નહીં, ખાલી ડોટ જ કરવાના થશે. ત્યારબાદ આ જે ડોટ છે ને સ્કેલની મદદથી એક રેખાખંડ છે એ આપણે દોરવાનો હોય છે અને રેખાખંડ દોર્યા પછી આ રેખાખંડને આપણે નામ આપીએ છીએ. તો આ માંગ માટેની રેખા થઈ, તો માંગ રેખા અથવા ડિમાન્ડ રેખા પણ કહી શકો છો. એટલે ડી અને ડી પણ નામ આપી શકો, તો તમે કોઈ પણ નામ આપી શકો. પ્રશ્ન આપણો માંગનો છે તો આપણે ડી અને ડી આપી દઈએ છીએ. તો આ છે એ આપણું અહીંયા આકૃતિ કમ્પ્લીટ પૂર્ણ થાય છે. હવે આપણે જે વિશ્લેષણ લખીએ છીએ, વિશ્લેષણ આપણે છે એ આની ઉપરથી જ લખવાનું હોય છે. તો આપણે એ પણ જોઈએ વિશ્લેષણ કેવી રીતના લખવું. વિશ્લેષણ માટે છે એ આપણે વધુ કહેવાય કે માહિતીની જરૂર નથી રહેતી, પણ આપણે આકૃતિ ઉપરથી જ છે એ વિશ્લેષણ છે એ સમજી શકીએ છીએ. તો કોઈ પણ પ્રશ્ન આકૃતિવાળો હોય તેમાં મિનિમમ છે 5 પોઈન્ટ તો તમારે કમ્પલસરી વિશ્લેષણના લખવાના જ હોય છે, અથવા એને સમજૂતી પણ તમે કહી શકો છો. તો સમજૂતીની વાત કરીએ તો આપણા માટે 5 પોઈન્ટ લખવા ફરજિયાત છે. તો આપણે લખીએ છીએ પહેલો પરથી કે આકૃતિમાં X ધરી પર દૂધની માંગ લીટરમાં અને Y ધરી પર દૂધની લીટર દીઠ કિંમત રૂપિયા દર્શાવી છે. અને પહેલો પોઈન્ટ તમે કહી શકો છો. પછી બીજા પોઈન્ટમાં કહે છે અનુસૂચિ મુજબ દોરતા બિંદુઓ ABCD પ્રાપ્ત થાય છે. કે તમે જે બિંદુ કર્યા તમે તેને નામ પણ આપી શકો છો, ABCD પ્રાપ્ત થાય છે. આને પણ બીજો પોઈન્ટ તમે લઈ શકો છો. આ પ્રત્યેક બિંદુ જુદી જુદી કિંમતે થતી દૂધની લીટર દીઠ માંગ દર્શાવે છે. આ બિંદુઓને જોડતી રેખા DD એ માંગ રેખા છે. તો એ તમારા માટે પોઈન્ટ નંબર થઈ જશે ત્રીજો. તો ખાસ એ પોઈન્ટ છે આપણા માટે થર્ડ પોઈન્ટ થાય છે. ત્યારબાદ છે પોઈન્ટ તમે દર્શાવો છો એ પોઈન્ટને પણ તમે છે એને વિશ્લેષણ તરીકે તમે દર્શાવી શકો છો અને એ પોઈન્ટને તમે એક્સપ્લેન કરી શકો છો. તો એ પ્રમાણે પણ તમને આના ઉપરથી 2 કે 3 4 પોઈન્ટ છે આપણે એક્સ્ટ્રા થઈ જતા હોય છે. તો એ પણ આપણે જોઈ લઈએ. તો એ છે આકૃતિ, એમાં બિંદુ દર્શાવે છે કે દૂધ 50 લીટરની કિંમતે 1 લીટર દૂધની માંગ છે. નેક્સ્ટ પોઈન્ટ થશે બી ઉપર છે એ 40 પ્રતિ લીટરે 2 લીટર દૂધની કિંમત થાય છે. એ ઉપર છે એ દૂધની 10 પ્રતિ લીટર કિંમત થાય છે અને 5 લીટર રૂપિયા માંગ થાય છે. અને 10 પ્રતિ લીટર કિંમતે 5 રૂપિયા માંગ થાય છે. આમ બિંદુઓ ABCD E છે ને જોડતા DD માંગ રેખા થાય છે. આમ લાસ્ટ આપણે કહી શકીએ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની નીચે તરફ ગતિ કરે છે. એટલે આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો લાસ્ટ પોઈન્ટ એવો પણ લખી શકાય કે આપણી આકૃતિમાં
આ ભાગ છે એ ડાબી સાઈડનો કહેવાશે અને આ ભાગ છે આપણા શરીર બોડી પ્રમાણે જમણી બાજુનો. તો ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ છે એ આપણી રેખા ગતિ કરે છે. તો આ છે આપણી આકૃતિ કમ્પ્લીટ પૂર્ણ થાય છે અને તેને લાસ્ટમાં તમે કહી શકો છો કે આ ડીડી રેખા માંગ રેખા કેવી છે? ઋણઢાળ. ઋણઢાળનો મતલબ કે નીચે ઉતરતા ઉતરતા છે એ કેવું થાય છે? તો કે કિંમત ઘટે છે અને માંગ વધે છે. તો અહીંયા ઋણઢાળ જોવા મળશે કારણ કે માંગ રેખા છે એ નીચેની તરફ ગતિ કરે છે અને ધીમે ધીમે છે એ 5 સુધી 10 કિંમતે 5 પૂગે છે. તો એની નીચેની તરફ ગતિ કરતી હોવાથી એની કિંમત છે એ ઘટે છે, એટલા માટે ઋણઢાળ તરીકે જોવા મળે છે. તો આ આપણો જે પ્રશ્ન છે, જે ક્વેશ્ચન આપણે કહીએ છીએ એ પ્રશ્ન છે એ આપણા માટે આ પ્રશ્નની વાત ચર્ચા આપણે કરીએ કે માંગના નિયમની અનુસૂચિને આકૃતિની મદદથી સમજાવો. તો તેને તમે 5, 3 અથવા 2 માર્ક્સમાં પણ સમજી શકો છો અને સારી રીતના સારા માર્ક્સ આમાં કવર કરી શકો છો. તો ખૂબ જ સરળ અને ઇઝી પ્રશ્ન હતો. તો હું આશા રાખું છું કે આપને આ પ્રશ્ન છે એ સમજાઈ ગયો હશે. હજી પણ આ પ્રશ્નમાં કાંઈ પણ સમજ ન આવતું હોય તો ફરીથી વિડીયો છે એ જોઈને પણ વધુ છે એ પ્રશ્નોની માહિતી મેળવી શકો છો અને વધુ છે એ રિવિઝન પ્રશ્ન રિપીટેશન કરીને કરી શકો છો. તો આજે આપણે માંગનો નિયમને અનુસૂચિની આકૃતિની મદદથી સમજાવો તે પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં આપણે છે નવા પ્રશ્ન સાથે ફરીથી મળીશું મિત્રો. તો આવજો મિત્રો.